હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ જ્યોતિ જોશી ફ્રોમ સત્યમ ક્લાસીસ. તો આજે આપણે જોઈશું ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયનું પ્રકરણ 5, જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે એ સમજી લઈએ કે સંકર સંખ્યાઓ એટલે શું. કેમ કે આપણે દ્વિઘાત સમીકરણો તો ઓલરેડી ભણીને ગયા છે. આગળના ધોરણમાં આપણે સમીકરણો અને દ્વિઘાત સમીકરણ ભણી લીધા છે, છતાં પણ હું તમને યાદ અપાવી દઉં કે એવા સમીકરણ જેનું પ્રમાણિત સ્વરૂપ એ x² + bx + c = 0 છે. એટલે કે એવું સમીકરણ જેની મોટામાં મોટી ઘાત એના ચલની મોટામાં મોટી ઘાત 2 હોય એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર છે. અને આ સમીકરણનો જ્યારે આપણે ઉકેલ મેળવીએ છીએ, ઉકેલ મેળવવું એટલે શું? એના અંદર જે ચલ છે એની કિંમત મેળવવી. તો અહીંયા ચલ કોણ છે? x. તો જ્યારે મારે આ x ની કિંમત શોધવી હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરું છું, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. -b ± √b² - 4ac/2a. આ સૂત્ર છે ઉકેલ મેળવવા માટે. કોના ઉકેલ માટે? દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે. હવે એના અંદર જે આ b² - 4ac છે, તો એ જ્યારે આ b² - 4ac, જેને આપણે ક્યારેક ડેલ્ટા પણ કહીએ છીએ, જો એની કિંમત <0 મળે, આવું આપણે ભણી ગયા છે, હું ખાલી રિવિઝન આપું છું, રિવિઝન કરી રહ્યા છીએ આપણે. b² - 4ac જો <0 મળે તો આપણે શું કહીએ છીએ કે આપેલ સમીકરણનો વાસ્તવિક ઉકેલ નથી. આ આપણો જવાબ હોય છે. કેમ? એનું કારણ શું? કેમ કે <0 એટલે શું? કોઈની પણ <0 કિંમત એટલે કેવી કિંમત? માઇનસમાં કિંમત આવે એટલે કે ઋણ સંખ્યા આવે. તો વર્ગમૂળમાં કોઈ પણ ઋણ સંખ્યા હોય, જેમ કે -3 અથવા તો -4, આપણને ખબર છે કે વર્ગમૂળમાં 4 ની કિંમત 2 થાય, પણ વર્ગમૂળમાં -4 ની કિંમત, કોઈ પણ ઋણ સંખ્યાની આપણે વાસ્તવિક ઉકેલ તો શોધી જ શકીએ નહીં. એટલા માટે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે આ ધોરણમાં. ત્યાં સુધી આપણે એટલું જ ભણ્યા હતા કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય છે, જે સૌથી મોટો ગણ હોય છે, પણ એનાથી પણ મોટો એક ગણ છે જેને કહીએ છીએ સંકર સંખ્યાનો ગણ. તો હવે એ સંકર સંખ્યા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. માની લો કે આપણા પાસે એક સંખ્યા છે i, જેની કિંમત છે વર્ગમૂળમાં -1. ઓકે, વર્ગમૂળમાં -1. તો બંને બાજુ વર્ગ લેતા i² બરાબર, અહીંયા વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે, કેન્સલ થઈ જશે, એટલે કોણ રહેશે? -1. તો જે i છે એને આપણે આયોટા કહીએ છીએ, જે સંકર સંખ્યામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે એવી સંખ્યા છે i જેનો વર્ગ આપણને માઇનસમાં મળે છે. બાકી તમે કોઈ પણ સંખ્યા લઈ લો, એનો વર્ગ તમને ક્યારેય માઇનસમાં નહીં મળે. જેમ કે 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4 થશે, 3 નો વર્ગ 9 થશે. એવી રીતે કોઈ પણ સંખ્યા લઈ લો, તમને જે વર્ગ કરશો એ તમને હંમેશા પ્લસમાં જ મળશે, ભલે તમે માઇનસમાં પણ લઈ લો. જેમ કે -2 નો વર્ગ એટલે શું? -2 ગુણ્યા -2, તો 2 દુ 4 અને માઇનસ પ્લસ, તો પણ એનો વર્ગ કેટલો મળ્યો? પ્લસ જ મળ્યો. માઇનસ સંખ્યાનો પણ વર્ગ તો તમને પ્લસમાં જ મળે છે, ધન સંખ્યા જ મળે છે. તો કોઈ એવી સંખ્યા નથી જેનો વર્ગ તમને ઋણ મળે. પણ આપણે એવી સંખ્યા આપી, એક નવી સંખ્યા આપણે લાયા છે જેને કહીએ છીએ i, જેનો વર્ગ કરતા જવાબ આવે છે -1. ઓકે, અને આના ઉપરથી આપણને સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળી રહ્યું છે, જે છે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. કયું થશે? જુઓ, a + ib. આ થયું એનું પ્રમાણિત સ્વરૂપ. અને સંકર સંખ્યાને આપણે z થી ડિનોટ કરીએ છીએ, z થી દર્શાવીએ છીએ. જેમ આપણે વાસ્તવિક સંખ્યાના ગણને કોનાથી દર્શાવીએ છીએ? r થી દર્શાવીએ છીએ. એવી જ રીતે સંકર સંખ્યાના ગણને આપણે z થી દર્શાવીશું. તો z બરાબર a + ib થઈ ગયું. તો આ થયું સંકર સંખ્યા. સંકર સંખ્યાના અંદર પણ હું તમને સમજાવું. તમે આ i ને તો ઓળખી ગયા છો, એવો i જેની કિંમત છે વર્ગમૂળમાં -1. હવે આ a અને b શું છે? તો કે આ a અને b બંને વાસ્તવિક સંખ્યા છે.
એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, 1 2 3 4 -1, પ્લસમાં હોઈ શકે, માઇનસમાં હોઈ શકે, અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે, 1/2, પોઈન્ટમાં પણ હોઈ શકે, 0.3 0.7, કંઈ પણ આ હોઈ શકે, વર્ગમૂળમાં પણ હોઈ શકે, સમય સંખ્યા, અસમય સંખ્યા. તો એ અને બી શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં i શું છે? વર્ગમૂળમાં -1 છે. અને આ બધાથી જે આપણે પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે, આ પ્રમાણિત સ્વરૂપને કહેવાય સંકર સંખ્યા. એના અંદર બે ભાગ હોય છે, એક વાસ્તવિક ભાગ અને એક કાલ્પનિક ભાગ. તો જે આ પ્રથમ ભાગ છે ને, જે પ્લસની નિશાનીની ડાબી બાજુનો જે ભાગ છે, તેને કહેવાય વાસ્તવિક ભાગ. અને જે પ્લસની નિશાની પછી, એટલે કે જે i નો સહગુણક છે, જેને આપણે બી કહ્યો છે, એ બી છે આપણો કાલ્પનિક ભાગ છે. તો તમે એવું લખી શકો છો કે વાસ્તવિક ભાગ કેટલો છે? a. અને કાલ્પનિક ભાગ કેટલો છે? b. જો કાલ્પનિક ભાગમાં આપણે પ્લસ પછીનો i નો સહગુણક લેવાનો છે. એવું નથી કે કાલ્પનિક ભાગમાં તમારે i લખવાનું છે. i તમારે કોઈ પણ ભાગમાં લખવાનું નથી. ઓકે. અને વાસ્તવિક ભાગને તમે રિયલ પાર્ટ એટલે કે RE ઓફ A એવી રીતે દર્શાવી શકો છો, અને કાલ્પનિક ભાગને ઇમેજનરી પાર્ટ એટલે IM ઓફ B એવું દર્શાવી શકો છો. RE એટલે રિયલ, રિયલ એટલે વાસ્તવિક, જે એક્ઝિસ્ટ કરે છે, જે છે, એને કહેવાય રિયલ. ઓકે, રિયલ ઓફ A. અને કાલ્પનિક એટલે ઇમેજનરી, જે માત્ર કલ્પનામાં જ છે, રિયાલિટીમાં નથી. તો ઇમેજનરીનું લીધું છે IM ઓફ B. તો હું ફરીથી સમજાવું છું. પ્રમાણિત સ્વરૂપ છે a પ્લસ IB. તમે a પ્લસ IB લખો તો પણ ચાલે, અથવા a પ્લસ BI લખો તો પણ ચાલે, બંને સેમ જ છે. જેમાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે, જેને આપણે એકને વાસ્તવિક ભાગ કહીએ છીએ અને બીજાને કાલ્પનિક ભાગ કહીએ છીએ. તો સંકર સંખ્યાના બે ભાગ છે, એક વાસ્તવિક અને એક કાલ્પનિક. તો આ થયું બધું જ સંકર સંખ્યાઓ માટે. હવે આગળ એક વ્યાખ્યા આપેલી છે કે જો બે સંકર સંખ્યાઓ Z1 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ IB અને Z2 ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ ID, એ બંને સમાન હોય તો a બરાબર C અને b બરાબર D. તો જુઓ, બે સંકર સંખ્યા લીધી છે. હવે સંકર સંખ્યા છે તો એનું સ્વરૂપ કેવું હશે? જે પ્રમાણિત સ્વરૂપ છે એના જેવું જ હશે. એટલે કે અહીંયા a પ્લસ IB છે તો અહીંયા પણ આપણે a પ્લસ IB જ લઈએ છીએ. માત્ર ફરક શેમાં પડશે? a અને b માં, જે શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. સંખ્યાઓ બદલશે પણ ત્યાં i તો રહેશે જ. એવી જ રીતે બીજી એક સંકર સંખ્યા લીધી છે તો એને Z2 નામ આપ્યું છે, અને ત્યાં એના જગ્યા પર c લઈ લીધું છે. i તો એવી જ રીતે જેવું પેલામાં હતું, કેમ કે પ્રમાણિત સ્વરૂપ છે, અને b ના જગ્યા પર d લીધું છે. તો હવે અહીંયા જુઓ કે આ બંને સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય? ત્યારે જ કહેવાય જ્યારે a બરાબર c થાય અને b બરાબર d થાય. એનો મતલબ શું? કે વાસ્તવિક ભાગ બંનેના સમાન હોય અને કાલ્પનિક ભાગ બંનેના સમાન હોય તો જ એ બંને સંકર સંખ્યા સમાન કહેવાય. જો કોઈ એક સમાન હોય ને એક ના હોય તો પણ એ સંકર સંખ્યા ના કહેવાય. બંને સમાન હોવા જોઈએ. જેમ કે અહીંયા મેં લીધું છે Z1 2 પ્લસ I અને Z2 4 પ્લસ 5I. બરાબર. તો આના અંદર જો પ્રથમ જે છે એના અંદર રિયલ પાર્ટ શું થશે? રિયલ પાર્ટ ઓફ A એટલે શું? વાસ્તવિક ભાગ શું થશે? જે પ્લસની નિશાનીની ડાબી બાજુ છે એ કોણ છે? 2. એવી જ રીતે કાલ્પનિક ભાગ કોણ થશે અહીંયા? એટલે કે જે i ના સહગુણકમાં છે એ. i ના સહગુણકમાં તમને તો કશું જ નથી લખ્યું. જ્યારે કશું જ ના લખ્યું હોય ત્યારે શું હોય? ત્યાં 1. એવી જ રીતે અહીંયા પણ રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ શોધી લો. વાસ્તવિક એટલે ડાબી બાજુનું એટલે કે 4, કાલ્પનિક એટલે i નો સહગુણક કેટલો છે? 5. હવે i નો સહગુણક જે પ્લસ ને માઇનસની નિશાની છે એના સાથે તમારે લેવાનું છે. જેમ કે અહીંયા જો 4 પ્લસ 5i ના જગ્યાએ 4 માઇનસ 5i હોત તો તમારો ઇમેજનરી પાર્ટ શું થાત? -5. ઠીક છે. એવું નથી કે પ્રમાણિત સ્વરૂપમાં માત્ર પ્લસ છે, ત્યાં માઇનસ પણ આવી શકે છે. પણ જ્યારે માઇનસ આવે તો પછી કાલ્પનિક ભાગ કેવો થઈ જશે? -b. ઠીક છે. હવે જુઓ, રિયલ પાર્ટ અહીંયા કોણ છે? 2 અને અહીંયા કોણ છે? 4. તો 2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 4 એટલે કે a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ c. બરાબર છે. એવી જ રીતે અહીંયા જો b ઇઝ ઇક્વલ્સ ટુ d થાય છે કે નહીં? નથી થતું. કેમ? કેમ કે b કોણ છે? 1 અને 1 એ 5 ના જેટલું ક્યારેય ના થઈ શકે. એ બંને અલગ અલગ છે.
હવે અહીંયા તો બંને જ કન્ડિશન સેટિસ્ફાઈ, કોઈ એક પણ ના થતી હોય તો પણ એ સંકર સંખ્યા સમાન નથી, તો અહીંયા તો બંને જ નથી થતી, એટલે અહીંયા શું થશે કે Z1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ Z2. એનો મતલબ શું કે બંને સંકર સંખ્યાઓ સમાન નથી. તો અહીંયા બીજું એક ઉદાહરણ પણ મેં લીધું છે, જુઓ Z1 લીધું છે 3 + 5i અને Z2 પણ લીધું છે 3 + 5i. તો અહીંયાનો A અને અહીંયાનો C બંને કેવા છે? સમાન છે, A બરાબર C. એવી જ રીતે અહીંયાનો B અને અહીંયાનો D સમાન છે, 5 = 5. એટલા માટે Z1 = Z2 છે, આપેલી સંકર સંખ્યાઓ સમાન છે. તો આ શેના માટે થયું કે એવી સંકર સંખ્યાઓ જે સમાન છે તો ત્યારે શું થશે? બંનેના વાસ્તવિક ભાગ સરખા હશે અને બંનેના કાલ્પનિક ભાગ સરખા હશે. એક ઉદાહરણ હજુ લઈએ આપણે, જે ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, ઉદાહરણ નંબર 1. જુઓ, જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે 4x + i into the bracket 3x - y equals to 3 + i into the bracket -6, તો x અને y ની કિંમત શોધો. તમને અહીંયા બે સંકર સંખ્યા આપી છે. જુઓ, આ એક સંકર સંખ્યા છે, આ બીજી સંકર સંખ્યા છે અને બંને કેવી છે? સમાન છે. કેમ સમાન છે? વચ્ચે બરાબરની નિશાની છે એટલે. હવે તો શું કરવાનું છે? x અને y ની કિંમત શોધવાની છે. તો હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયું કે જ્યારે બંને સંકર સંખ્યાઓ સમાન હોય તો બંનેની વાસ્તવિક ભાગ અને બંનેનો કાલ્પનિક ભાગ કેવા હશે? સમાન હશે. તો અહીંયાથી વાસ્તવિક ભાગ કોણ છે? 4x અને અહીંયાથી વાસ્તવિક ભાગ કોણ છે? 3. તો 4x = 3 અને બંનેનો કાલ્પનિક ભાગ જુઓ. કાલ્પનિક એટલે i નો સહગુણક કેવો છે? 3x - y બરાબર અહીંયાથી કાલ્પનિક ભાગ એટલે i નો સહગુણક કેટલો છે? -6. હવે સરખાવી દીધું બંનેને, a બરાબર c અને b બરાબર d, જે વ્યાખ્યા અનુસાર આપણે કામ કર્યું છે. હવે x ને કરતા બનાવો, કેમ કે આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો અહીંયાથી x ને હું કરતા બનાવું એટલે કે 3/4 આવશે. કેમ? 3/4 થશે. કેવી રીતે થયું કે અહીંયા x ના ગુણકમાં એટલે કે x ની સાથે ગુણાકારમાં 4 છે, જ્યારે બરાબરની સામેની બાજુ જાય તો એ ભાગાકારમાં જશે. એટલે કિંમત કેટલી મળી આપણને? 3/4 અને એ કિંમતને તમારે અહીંયા પુટ કરવાની છે x ના જગ્યા પર, જેથી કરીને શું મળશે? આપણને y મળશે. તો અહીંયા 3 એવું જ રાખી દો. x ની કિંમત કેટલી મળી? 3/4 - y as it is equals to -6. મેં શું કર્યું? માત્ર આ સમીકરણમાં મેં x ની કિંમત 3/4 મૂકી છે. તો હવે 3 તેરી 9/4 - y બરાબર -6. આપણે શું જોઈએ છે? આપણે y ની કિંમત જોઈએ છે, તો y ને જ કરતા બનાવીશું. તો -y એવી જ રીતે રાખો. અહીંયા -6 હતું. મેં માત્ર શું કરું છું કે 9/4 જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ જાઉં છું. તો અહીંયા ડાબી બાજુ એ માઇનસમાં છે, તો પ્લસમાં છે, તો સામે જમણી બાજુ બરાબરની સામેની બાજુ જશે તો એ માઇનસમાં થઈ જશે. હવે આપણે આનું આપીશું સાદુરૂપ. તો -y બરાબર, હવે સાદુરૂપ આપવા માટે આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. કેમ કે બાદબાકી કરવી હોય કે સરવાળો કરવો હોય તો અપૂર્ણાંક સંખ્યામાં બંનેના છેદ સમાન હોવા જોઈએ. પણ આના છેદમાં 4 છે અને આના છેદમાં કંઈ જ નથી એટલે 1 હશે. તો બંનેના છેદ અલગ અલગ છે. તો સમાન કરવા માટે આપણે શું કરવું પડશે? આના છેદમાં પણ 4 લાવવું પડશે. તો હવે આના છેદમાં હું 4 લાવું છું તો સંતુલન બેલેન્સિંગ માટે મારે અંશમાં પણ 4 આપવું પડશે. છેદમાં 4 વડે ગુણું છું તો અંશમાં પણ 4 વડે ગુણીશ. તો અંશમાં -6 તો હતા જ એટલે માઇનસની નિશાની અને 6 × 4 એટલે 6 × 24. -9 એવી જ રીતે રાખો, કેમ કે ત્યાં કંઈ કરવાની જરૂર નથી, એના છેદમાં તો ઓલરેડી 4 છે. હવે બંનેના છેદમાં 4 આવી ગયો. હવે માત્ર એનું સાદુરૂપ આપવાનું છે. -y બરાબર -24 - 9 એટલા થશે? -33 છેદમાં 4. કેવી રીતે કર્યું? ઓછા ઓછા વત્તા એટલે બંનેનો સરવાળો થશે. 24 + 9 એટલે કેટલા થશે? 33 અને મોટા પદની નિશાની, મોટું પદ છે 24 જેની નિશાની છે માઇનસ. હવે બંને બાજુ માઇનસ છે તો બંને બાજુના માઇનસને કેન્સલ કરી દો તો y બરાબર 33/4 જવાબ આવશે. ઓકે, હવે આગળ આપણે જોઈશું સંકર સંખ્યાનું બીજગણિત.
હવે એના માટે આપણે બે સંકર સંખ્યાના સરવાળો કેવી રીતે કરી શકીએ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધું જોઈશું અને એના કંઈક ગુણધર્મો છે એ પણ આપણે જોઈ લઈશું. તો અત્યારે આપણે માત્ર સરવાળો જોઈ રહ્યા છે કે બે સંકર સંખ્યાનો સરવાળો કઈ રીતે થઈ શકે. જેમ આપણે કોઈ વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરીએ છીએ, જેમ કે 3 + 4, તો મને ખબર છે કે કેટલા થાય, 7. એવી જ રીતે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે થતો હશે, તો એ આપણે હવે જોઈશું. કે ધારો કે આપણા પાસે બે સંકર સંખ્યા છે, Z1 અને Z2, જે છે a + ib અને c + id. હવે એમનો સરવાળો કરવો હોય તો શું કરવાનું કે વાસ્તવિક ભાગમાં વાસ્તવિક ભાગને ઉમેરવાનો. એટલે કે a માં c ને ઉમેરો એટલે a + c, પ્લસ બંનેમાં i છે સામાન્ય લઈ લો અને b માં d ને ઉમેરી દો, જે આપણને સંકર સંખ્યા જ મળશે. સંકર સંખ્યાનો સરવાળો પણ શું મળશે, સંકર સંખ્યા જ મળશે. તો એનું એક ઉદાહરણ લીધું છે, Z1 અને Z2 લીધા છે, તો આપણે એનો સરવાળો કરીને જોઈએ. બરાબર છે, Z1 + Z2, જેમ અહીંયા મેં કહ્યું વાસ્તવિક ભાગમાં વાસ્તવિક ભાગને ઉમેરો. વાસ્તવિક ભાગ કોણ છે, 2. અહીંયા કોણ છે, -6. તો 2 + -6 આ એક થયું, પ્લસ હવે i સામાન્ય લખવાનો છે જુઓ, પછી b + d એટલે કે બંનેના કાલ્પનિક ભાગ, આનો છે 3 વત્તા આનો છે 5. સાદુરૂપ આપો, 2 ± એટલે 2 માંથી 6 જશે, 2 માંથી 6 જાય નહીં એટલે 6 માંથી 2 બાદ કરો, કેટલા વધશે, 4. પણ મોટા પદની નિશાની, મોટું પદ કેવું છે, માઇનસમાં છે, 6 કેવું છે, માઇનસમાં છે, તો જવાબ કેમાં આવશે, માઇનસમાં. પ્લસ 5 ને 3 8 એટલે 8i. જો આ સંકર સંખ્યા હતી, આ પણ સંકર સંખ્યા હતી, જેનો સરવાળો કરતા જવાબ પણ કેવો મળ્યો, સંકર સંખ્યા જ મળ્યો. એટલા માટે આને કહેવાય સંવૃત્તાનો નિયમ, કે બે સંકર સંખ્યાનો સરવાળો પણ શું મળશે આપણને, સંકર સંખ્યા જ મળશે. આ સરવાળાનો પ્રથમ ગુણધર્મ છે સંવૃત્તાનો, કે બે સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા જ થશે, જે આપણે હમણાં આગળ જોયું. છતાં પણ આપણે એક ઉદાહરણ અહીંયા લીધું છે, Z1 અને Z2. તો બંનેનો જો હું સરવાળો કરીશ જેમ આગળ કર્યો એવી જ રીતે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, તો 3 + 1 પ્લસ i સામાન્ય, પાછું કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગમાં ઉમેરો, એટલે અહીંયા 2 છે, અહીંયા 5 છે, તો 2 + 5. હવે 3 + 1 કેટલા થશે, 4, પ્લસ 5 + 2 કેટલા થશે, 7. તો 4 + 7i. જે આપણને જવાબ મળ્યો એ પણ શું છે આપણું, a + ib અથવા તો bi, જે શું છે, સંકર સંખ્યા જ છે. તો આને કહેવાય સરવાળા માટેનો સંવૃત્તાનો નિયમ. બીજો નિયમ છે ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે એમ કે Z1 + Z2 = Z2 + Z1, કે તમે 2 + 3 કરો ને 3 + 2 કરો, જવાબ તો સરખો જ આવવાનો છે. એવી જ રીતે સંકર સંખ્યામાં પણ આ જ નિયમ છે. તો માની લો કે આ મારો Z1 + Z2 મેં શોધી લીધો છે. આપણે આ જ બે ઉદાહરણ માટે કામ કરીએ. Z1 + Z2 કેટલું મળ્યું છે, 4 + 7i. Z1 + Z2 કેટલું મળ્યું, 4 + 7i. ક્યાંથી મળ્યું, આ ઉપરના દાખલામાંથી. એવી જ રીતે આપણે Z2 + Z1 શોધી લઈએ. તો Z2 શું છે આપણું જુઓ, 1 + 5i, પ્લસ Z1 શું છે આપણું, 3 + 2i. ક્યાંથી લઉં છું, હું અહીંયાથી જ લઉં છું. બરાબર છે, સેમ એક્ઝામ્પલ સેમ દાખલામાંથી કરી રહ્યા છે. હવે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગમાં ઉમેરો, એટલે કે 1 + 3, પ્લસ i સામાન્ય, કાલ્પનિકને કાલ્પનિકમાં ઉમેરો, એટલે કે 5 + 2. તો કેટલું થશે, 1 + 3 એટલે 4 + 7i. તો આનો પણ જવાબ કેટલો આવ્યો, જે ડાબી બાજુનો આવ્યો તો એ જ જવાબ જમણી બાજુનો આવ્યો, જેને કહેવાય ક્રમનો નિયમ, કે સંકર સંખ્યાનો ક્રમ બદલો છો છતાં પણ તમને જવાબ કેવો મળશે, સમાન જ મળશે. એવી રીતે આપણે ત્રીજો નિયમ જોઈ લઈએ, જે જૂથનો નિયમ છે. તેના માટે આપણે શું કરવાનું છે, જૂથના નિયમ માટે 3 સંકર સંખ્યાઓની જરૂર પડશે. નિયમ એવો છે કે પહેલા 2 સંકર સંખ્યાને ઉમેરો અને ત્રીજી સંકર સંખ્યાને પછી ઉમેરો. એનો જવાબ જ્યારે બીજી અને ત્રીજી સંકર સંખ્યાને પહેલા ઉમેરો છો અને પછી પહેલીને ઉમેરો છો તો એના જેટલો જ થશે. લાઈક આવું કે 2 + 3 + 1 બરાબર 2. એવી જ રીતે રાખો 3 + 1, કે પેલા આ બેનો સરવાળો કરું કેટલો આવે, 5, અને પછી એકને ઉમેરો, અને અહીંયા 2 ને એઝ ઇટ ઇઝ રાખો, પેલા આ બેનો સરવાળો કરો, જે 4 થશે. તો 5 + 1 કેટલા થશે, 6, અને 4 + 2 પણ કેટલા થશે, 6. તો આ થયો જૂથનો નિયમ. પણ આ મેં વાસ્તવિક સંખ્યા માટે કર્યો. એવી જ રીતે આપણે કાલ્પનિક સંખ્યા માટે કરવાનું છે. તો મેં 3 સંકર સંખ્યા લીધી છે, Z1, Z2 અને Z3. તો પહેલા આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીશું.
કે Z1 પ્લસ Z2 પ્લસ Z3. તો Z1 પ્લસ Z2 પહેલા કરીશું. અહીંયા છે Z1, અહીંયા છે Z2. વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગમાં ઉમેરો. અહીંયા કોણ છે 3 વત્તા અહીંયા કોણ છે -1 પ્લસ I લખો, કાલ્પનિકને કાલ્પનિક ભાગમાં ઉમેરો. I નો સહગુણક 2 પણ નિશાની કેવી છે માઇનસની, એટલે -2 વત્તા I નો સહગુણક 4 પ્લસ જે Z3 છે એને જેવું છે એવું જ મૂકી દો, કેમ કે હમણાં આપણે એને ઉમેરતા નથી. હવે 3 વત્તા -1 વત્તા ઓછા 3 માંથી 1 જશે એટલે 2 પ્લસ ઓછા વત્તા ઓછા 4 માંથી 2 બાદ થશે તો 2 રહેશે, તો 2 પ્લસ 2i પ્લસ હવે જે ત્રીજું છે એને ઉમેરી દો 3 પ્લસ i. તો વાસ્તવિકને વાસ્તવિક ભાગમાં ઉમેરો, 2 વત્તા 3 કેટલા થશે 5 પ્લસ કાલ્પનિકને કાલ્પનિકમાં ઉમેરો, 2 વત્તા અહીંયા i નો સહગુણક કેટલો છે કઈ જ નથી એટલે 1 હશે, તો 2 વત્તા 1 કેટલા થશે 3i. એવી જ રીતે તમે જમણી બાજુ શોધી લો, એ પણ આના જેટલી જ મળશે તમને, જે ડાબી બાજુ મળી છે એ જ. તો જમણી બાજુનો નિયમ શું છે કે Z1 ને પહેલા ઉમેરવું નથી, પહેલા આપણે Z2 અને Z3 ને ઉમેરીશું. તો ચાલો આગળ કેલ્ક્યુલેશન કરો, ગણતરી કરો. Z1 એઝ ઇટ ઇઝ મૂકો, કેટલો છે 3 - 2i પ્લસ Z2 પ્લસ Z3. તો Z2 કેટલો છે આ અને Z3 છે આ, એને ઉમેરો. વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગમાં ઉમેરો, એટલે કે -1 વત્તા 3 પ્લસ I કાલ્પનિક અને કાલ્પનિક ભાગમાં અહીંયા 4 અને અહીંયા કાલ્પનિક ભાગ કેટલો છે કઈ જ નથી એટલે શું હશે 1, તો 4 પ્લસ 1 બરાબર છે. હવે સાદુરૂપ આપો, 3 - 2i પ્લસ માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 1 જશે એટલે 2 પ્લસ 4 પ્લસ 1 એટલે 5i. હવે આ બંનેને એકબીજામાં ઉમેરી દો, વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગમાં ઉમેરો, એટલે કે 3 વત્તા 2 પ્લસ I કાલ્પનિક ભાગ અહીંયા કેટલો છે -2, અહીંયા કેટલો છે 5, તો 3 વત્તા 2 5 પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થશે, 5 માંથી 2 જશે એટલે 3 વધશે, તો 3i. તો અહીંયા પણ 5 પ્લસ 3i મળ્યું, અહીંયા પણ 5 પ્લસ 3i મળ્યું, એટલે કે જૂથનો નિયમ આપણે સાબિત કર્યો. તો અહીંયા આપણે સરવાળા માટેના 3 નિયમ જોયા, હજુ 2 નિયમ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આ લેક્ચરને રિવાઇઝ કરજો અને કોઈ ડાઉટ હોય તો તમે એને કમેન્ટ કરજો. અને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.